બ્લાઉઝ આપણે કટિંગ કરતી વખતે 3 જે પોઈન્ટ છે એ યાદ રાખવાનો. પહેલું, ગળું કેટલું ડીપ છે એ, કયા શેપમાં છે એ, અને રેડી શોલ્ડર. સમજાઈ ગયું? 3 પોઈન્ટ તમને ખબર હશે તો જ તમે ડ્રાફ્ટિંગ કરી શકશો. હવે માની લ્યો તમારે આ રીતનું કરવું છે ગળું, બરાબર? તો તમને પહેલાં વિચાર આવશે કે આપણે ડીપ નેકનું જોવાનું કે બોટ નેકનું જોવાનું, બરાબર? તો તમારે પહેલું ધ્યાન શું રાખવાનું, આ નેક જે હોય છે નીચેથી ઓપન છે, પણ તમારે શોલ્ડર કયું લેવાનું, પેક નેકનું. સમજાઈ ગયું? આ રીતના પહેલાં તમારે જે બ્લાઉઝ બનાવવાનું હોય એ સાઈડમાં આ રીતના બુકમાં તમારે ફ્રન્ટ અને બેક ડ્રો કરી નાખવાનું. એટલે તમને ડાયરેક્ટ જોશો ને, વિચારો એના કરતાં તમે ડ્રાફ્ટિંગ કરીને જોશો ને એટલે તમને તરત જ ખબર પડી જશે કે આપણું નેક ક્યાં ઊંચું આવે. જો આટલું ઊંચું એટલે આપણે કયું લેવાનું, બોટ નેકનું. હવે આમાં કયું છે, તબિયત સાચી છે એટલે મોસ્ટલી ડીપ જ નેક હોય, પણ ઘણાને ડીપ નેક ન ગમે, બરાબર? તો તમારે આ શેપ તો લેવાનો 7 થી 8 ઇંચ કે 9 ઇંચ જેટલો, પણ ઘણાને એવું હોય કે મને આટલું ડીપ નથી ગમતું, તો આપણે અહીંયાથી પીસ મૂકી શકીએ. આવું કયું લેવાનું ગળાનું, તમારે જે ચાર્ટ જોતી વખતે તમારે શું જોવાનું, આ જે મેઇન પોઈન્ટ આપણે પીસ મૂક્યું ને એનું માઇનસ ચાર્ટમાં જોવાનું રહેશે. જે આપણે 8 કે 9 ઇંચ કે 10 ઇંચ ઉતારેલું છે એ નહીં લેવાનું. સમજાઈ ગયું? કારણ કે આપણે અહીંયા પીસથી કવર કરી નાખશો એટલે નેક આપણું કેટલું બચશે, આટલું. સમજાઈ ગયું બધાને? મેઇન પોઈન્ટ તમારે એ જ જોવાનો કે તમારા માઇનસ ચાર્ટમાં જોવું હોય તો તમારું નેક કેટલું છે એ. જો સપોઝ તમે સમજી લ્યો કે અહીંયા તમે પીસ નથી મૂકતા અને 8 ઇંચ કે 9 ઇંચનું નેક લ્યો છો તમે, બરાબર છે? તો તમારે માઇનસ ચાર્ટમાં 9 ઇંચનું જ જોવાનું રહેશે. પણ ઘણાને એ રીતે ન ગમતું હોય, ઘણાને ઊંચું ગમતું હોય, આ બહુ ડીપ નેક ન ગમતું હોય, તો તમે અહીંયા પીસ મૂકો છો તો તમારે માઇનસ ચાર્ટમાં જ્યાં સુધીનું પીસ મૂકેલું છે અહીંયાથી મેઝર કરીને જેટલું નેક આવે એ પ્રમાણે તમારે માઇનસ ચાર્ટમાં જોવાનું રહેશે. સમજાઈ ગયું? આ રીતનું નેક હોય ત્યારે ઉપરનું જોવાનું રહે, ડીપ હોય તો ડીપનું, એ તમારે પહેલાં જોવાનું. સમજાઈ ગયું બધાને?